હું જોડિયર વાપરું છું 20 વર્ષથી મારા માટે પાવરફુલ જ વાપરું છું, કોઈ ડાઘ નથી. બટ એમાં જે ટેકનોલોજી હજુ ઓછી પડે છે. આની અંદર જે ફ્રન્ટ વ્હીલના જે પાવર છે તે પીટીઓની અંદર બધા ઘણી બધી ફેસિલિટી આ લોકો વધારી દીધી. આમાં સાઈડમાં એ લોકો સિંક્રોનાઇઝ કરી દીધું. રિવર્સમાં ધારો કે તમારું ટ્રેક્ટર બંધ થઈ ગયું કોઈ કારણસર અને તમારે ખેતરમાં હાઇડ્રોલિક ઊંચકવું છે, ચાવી નથી, બેટરી નથી, પણ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે તમારે પાછળના કલ્ટિવેટરમાં આમાં કંઈ કામ કરવું હોય તો તમે અહીંયા મેન્યુઅલ ખાલી પીટીઓ ગેટ ફેરવીને તમે અહીંયા હાઇડ્રોલિક ઊંચી કરી શકો. એ સુવિધા એક આપેલી છે. આગળના ટાયરમાં ઘણું બધું ચેન્જિંગ આવેલું છે. હાઇડ્રોલિકમાં ઘણું બધું એ લોકોએ ચેન્જ કરેલું છે જે આપણે જરૂરી છે. મેઇન વસ્તુ છે થ્રેશરનું કામ કરતા હોય તો દિવસ પીટીઓની જરૂર પડે. ખેતરમાં અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ આપણે ચલાવતા હોય તો ગેરમાં ચાલે એવું કોઈ ટ્રેક્ટર નથી. જે એચએમટીમાં વર્ષો પહેલા જીડીપી આવતું હતું એ એચએમટીની સુવિધા લોકો એમાં ઇન્ક્લુડિંગ કરેલી છે. ઘણા બધી ફેસિલિટીઓ લાવ્યા કારણ એ લોકો ખેડૂતને જાણે છે. ખેડૂતને કયા સાધનો જુએ છે એમનું એમને નોલેજ દીધું છે પહેલા. એ ગામડાઓમાં ફરીને ખેડૂતોને મળીને જોયું છે તો આ લોકો ટેકનોલોજી લાવ્યા છે. મોટી મોટી કંપનીઓ ગામડામાં નથી આવતી, ખેડતર નથી થતી, એમને કંઈ ખબર પડતી નથી. આગળ એન્જિનિયર કહે છે કામ કરી નાખવાનું પતી ગયું. એ નહીં, તમે ખેતરમાં ગ્રાઉન્ડ પર આવો, ખેતરમાં જો કઈ કઈ તકલીફો થાય છે, કયા કયા સાધનો. અત્યારે જમાનો ઘણો આગળ વધી ગયો છે. આપણે ફાસ્ટમાં ઓછા ડીઝલમાં અને વહેલું કામ થાય એવું દરેક વ્યક્તિ વિચારે. એ ટ્રેક્ટરનો માલિક હોય કે ખેડૂત હોય, એને પણ 5 પૈસાની બચત હોય. માલિક પણ એવું વિચારે કે મારા 5 પૈસા બચે ગયા. તો ફાસ્ટ જમાના માટે ટેકનોલોજી બેસ્ટ